जनहितार्थ चैरिटेबल ट्रस्ट દ્વારા તાલીમાર્થી મહિલાઓને આત્મનિર્ભર કરી પ્રધાનમંત્રીની પહેલને સાર્થક કરતા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે। આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને, આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે 85 મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરાઈ હતી। એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે છે તેવો સંકલ્પ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી। 85 જેટલી તાલીમાર્થી બહેનોને કીટ વિતરણ સાથે પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભરૂચના ભોલા વિસ્તારમાં કોલેજ રોડ ઉપર આવેલ 7X કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમાર્થી 85 વધુ તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને મુખ્ય દંડક અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માન ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા સાથે આજની યુવા પેઢીનું ભવિષ્ય બનાવવાના સંકલ્પ સાથે ઇન્ટર્નશીપ કરનાર પ્રફુલ્લ ગૌરી અને કોમલ ભાનુશાલીને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તાલીમાર્થીઓ તેમના કાર્યોમાં અને જીવનમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ પાઠવી હતી। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। કીટ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ લાભ લીધો હતો અને સંસ્થાની કામગીરી પણ તાલીમાર્થીઓએ બિરદાવી હતી। નીતિનભાઈ માણે, જિજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃષ્ટ કામ કરી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનું ફોકસ છે, જેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી। આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આયોજન છે। અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને, નીતિનભાઈને, જિજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવન ધોરણ છે એ મજબૂત બને, પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે। એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। બીજી ચૂંટણી આવશે તો મહિલાનું અંદર યોગદાન 33% લોકસભામાં, એટલે આપણી સ્ટ્રેન્થ અત્યારે લોકસભાની 543 છે, 543 એને ડિવાઇડેડ બાય આપણે 33% કરીએ તો 180 મહિલાઓ લોકસભામાં બેસવાના છે આવનારા 5 વર્ષમાંથી। એટલે અહીં બેઠેલા કોનું ક્યાં ભવિષ્ય છે ખબર નથી। દેશમાં 180 મહિલા સાંસદ, જેમ આપણા ભરૂચમાં મનસુખભાઈ છે એવા મહિલા સાંસદ એ લોકસભામાં જવાના છે। એટલે તમે બધાએ આ શક્તિ છે તો આ તમે તમારી જાતને પણ સહેજ બી ઓછી આંકવાની જરૂર નથી। આપણે ક્યાં ભૂલ ક્યાં કરીએ છીએ, માળથિયા થશે એના કરતાં માળથિયા કેમ નહીં થાય, આ તમારો ઇનર સ્પિરિટ જોઈએ તમને। અને બહેનોમાં ખંત બહુ હોય, ધીરજ બહુ હોય, તો આનું તમારે તમારી પોતાની શક્તિને ડેવલપ કરો, કારણ કે આવા ઇન્સ્ટિટ્યુશન તો હજુ તમને 2-3 વખત કોઈક મદદ કરી દેશે, પછી તો બધું પોતા પર આવે છે કે નહીં, કે સેલ્ફ હવે મારે કરવાનું, હવે મારો વારો છે, હવે મારે કરીને બતાવવાનું।